મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે ઉત્સાહિત નવી અપડેટ માટે આપશો જી। હવે તારીખ 16/1/2026ના રોજ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન હતું, જે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલમાં મળી જશે મિત્રો। હવે જુઓ, પ્રશ્ન નંબર વિભાગ 1 પ્રશ્ન નંબર 1 જે યોગ્ય જોડકા જોડો એની અંદર પહેલાનું હતું લોથલ, તો બી જવાબ આવશે, જે અમદાવાદમાં આવેલું છે। બીજું કાર્બેટ, જે એનો ઉત્તરાખંડની અંદર છે। ત્રીજું જરીકામ જે છે એ સુરતની અંદર કામ છે। એલ્યુમિનિયમનો જવાબ આવશે બોક્સાઇટ। અને પાંચમું ઉર્જાના મુખ્ય સ્ત્રોત તો સૂર્ય છે। હવે પ્રશ્ન નંબર 6, 7 ને 8, 9, 10 જે ખરા ખોટા હતા એની અંદર વાત કરીએ। છઠ્ઠામાં સાચું આવશે, વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું, તો સાચું છે। સાતમું લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો ખોટું છે। લોથલ ધોળકા તાલુકામાં છે। આઠમું મોટર વ્હીકલ એક્ટની કલમ 194B મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટરકાર ચલાવતા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ કરી શકે છે, તો સાચું છે। નવમામાં શ્રીલંકા માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે, તો ખોટું છે। દસમું બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે, ખોટું। 11મો પ્રશ્ન જે ખાલી જગ્યા છે, તો પ્રાચીન ભારતના જ્યોતિધરોએ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું। 12મું ઈસવીસન 1972માં વન્યજીવોને લાગતો કાયદો અમલમાં આવ્યો છે। 13મું પૃથ્વીના 71% ભાગમાં પાણી છે। 14મું સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે। 15મું રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજું છે। 16મું વાત કરીએ તો અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ આ સંદેશ ખાલી જગ્યામાં આપ્યો છે, તો ઋગ્વેદમાં છે। 17મું 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ લીટર પાણીની આવશ્યકતા રહે છે, તો 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે। 18મું પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો નદીઓ। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। 19મું વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રોનું પ્રભુત્વ હોય છે, તો પ્રાથમિક ક્ષેત્રનું વિકાસશીલ દેશોમાં વધારે મહત્વ હોય છે। 20મું ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે પૂર્ણ થયા બાદ મળી શકે છે, તો 21 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યારે તમને લાયસન્સ ભારે વાહન ચલાવવાનું મળી રહે છે। હવે 21મો પ્રશ્ન જે એક વાક્યમાં જવાબ છે, ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યાં છે, તો કંડલામાં આવેલું છે। 22મો ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે, તો ભાવનગર બંદર છે। 23મું એક માળી પોતાના શોખ માટે ફૂલ છોડ ઉછેરે છે, તો તે કઈ પ્રવૃત્તિ કહેવાય। એક માળી પોતાના શોખ માટે ફૂલ છોડ ઉછેરે છે, તો તે કઈ પ્રવૃત્તિ કહેવાય, તો બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વન સંવર્ધન, વન્ય પદાર્થોનું એકીકરણ, આ બધું મતલબ એકટીકરણ, આ બધું મતલબ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે। વિભાગ 2ની અંદર વાત કરીએ તો 25મો પ્રશ્ન જે ચેપ્ટર 1ની અંદર માંથી લેવામાં આવ્યો, 26મો ચેપ્ટર 1, 27મો ચેપ્ટર 2, 28મો ચેપ્ટર 2, 29મો ચેપ્ટર 6, 30મો ચેપ્ટર 6, 31મો ચેપ્ટર 12 અને 32ની અંદર નવીનીકરણ અસરો ચેપ્ટર 9, 33 ચેપ્ટર 12, 34 ચેપ્ટર 13, 35મો પ્રશ્ન જે છે મિત્રો ચેપ્ટર 13માંથી લેવામાં આવે છે। 36મો પ્રશ્ન મિત્રો ચેપ્ટર 20માંથી લેવામાં આવ્યો છે। 37મો ચેપ્ટર 20 અને વિભાગ સી ની વાત કરીએ તો 38મો પ્રશ્ન જે છે ચેપ્ટર 3માંથી લેવામાં આવ્યો છે। 39મો ચેપ્ટર 6માંથી, 40મો ચેપ્ટર 4, 41મો ચેપ્ટર 11, 42મો ચેપ્ટર 8, 43મો ચેપ્ટર 7, 44 ચેપ્ટર 17, 45મો જવાબ જે છે એ ચેપ્ટર 18માંથી મળી રહેશે મિત્રો। 46મો ચેપ્ટર 19માંથી લેવામાં આવ્યો છે પ્રશ્ન। હવે વિભાગ ડી ની અંદર વાત કરીએ તો
47મો પ્રશ્ન જે છે એ ચેપ્ટર 5 માંથી લેવામાં આવ્યો છે. 48મો જે પ્રશ્ન છે એ ચેપ્ટર 5 અને 49મો ચેપ્ટર 10, 50મો ચેપ્ટર 10, 51 ચેપ્ટર 17, 12 ચેપ્ટર 17, 53 ચેપ્ટર 21, 54મો ચેપ્ટર એક જે છે કાપની જમીન ચેપ્ટર 8, 2 ગીર અભયારણ્ય ચેપ્ટર 9, 3 કોફી પકવતો પ્રદેશ ફૂગ ચેપ્ટર 10, સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ચેપ્ટર 13 માંથી લેવામાં આવે છે. 54મો જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે. મિત્રો જે પણ નવા છે આ ચેનલની અંદર, તો મિત્રો તમે જો સબસ્ક્રાઈબ કરો છો તો અમારો ઉત્સાહ વધતો હોય છે. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે.